जैसा कि आप लोग सब जानते हैं कि हमारे संडे स्कूल में बहुत कम बच्चे हैं, पर प्रभु की नज़र में हम कई ज़्यादा हैं। प्रोग्राम को हम 1 मंथ से हम उसकी प्रैक्टिस कर रहे हैं और बच्चों ने बहुत मेहनत करी है। आई होप आप सब अच्छे से देखेंगे और बच्चों को प्रोत्साहन देंगे। अब प्रोग्राम को हम प्रभु के नाम से चालू करने जा रहे हैं और फर्स्टली हम इंग्लिश सॉन्ग से चालू करेंगे। टाइटल है हार्क द हेरल्ड। अब रिदम स्टोरी बोलेगी और उसकी स्टोरी का टाइटल है द प्रोडिगल सन। સર્વને જય મસીથી. હું આજે ઉડાઉ પુત્ર વિશે બોલવા છું. એક માણસ હતો, તેને 2 દીકરાઓ હતા. તેમાંથી નાના દીકરાએ એક દિવસ પોતાના બાપને કહ્યું કે બાપ, મારો જે ભાગ હોય મિલકતમાંથી તે તું મને આપી દે. તેથી બાપે તેને તેનો ભાગ વહેંચી દીધો. થોડા સમય પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં જતો રહ્યો. ત્યાં જઈને તેણે બધા પૈસા ઉડાવી નાખ્યા અને સર્વ પૈસા ખર્ચી નાખ્યા.
થોડા સમય પછી તે દેશમાં દૂતરાળ આવ્યો, તેથી તેને ખૂબ તંગી પડી. તેને ત્યાં ખૂબ જ ભૂખ લાગતી હતી. પછી તે ત્યાંના દેશમાંના વતનીઓમાંના એકના ત્યાં તે જઈને રહ્યો. ત્યાં તે માણસના ત્યાં જે રહ્યો હતો તે માણસે તેને કહ્યું કે તું જા અને મારા ભૂંડોને ચરાવતો આય. તેથી તે પોતાના ભૂંડોને ચરાવવા માટે ગયો અને તે ભૂંડો જે સિંહ ખાય તે સિંહ ખાવાનું તે દીકરાને મન થયું, કારણ કે તેને કોઈ કશું આપતું નહોતું અને તેને ખૂબ જ ભૂખ લાગી હતી. પછી તેણે વિચાર કર્યો કે મારા બાપને ત્યાં મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું અહીં ભૂખે મરું છું. પછી તે જઈને તેણે વિચાર કર્યો કે હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. તારા ચાકરોમાંના એકના જેવો મને ગણ. તેથી તેણે તે વિચાર કરીને ત્યાંથી ઉઠીને પોતાના બાપની પાસે ગયો. પછી તેણે દૂર હતો એટલામાં તો તેના બાપે તેને દૂરથી જોઈ લીધો. પછી તે બાપ દોડીને આવ્યો અને પોતાના દીકરાને ભેટ્યો અને પછી તે દીકરાએ પોતાના બાપને કહ્યું કે બાપ, મેં તારી આગળ અને આકાશ સામે પાપ કર્યું છે. હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. તારા ચાકરોમાંના એકના જેવો મને ગણ. પછી બાપે પોતાના નોકરોને બોલાવીને કહ્યું કે સારામાં સારો જામો લાવીને તેને પહેરાવો, તેના હાથમાં વીંટી અને પગમાં જોડા પહેરાવો અને પાળેલા વાછરડાને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. અને તેવું કર્યું. નોકરોએ તેવું સર્વ કર્યું. પછી થોડા સમય પછી તેનો દીકરો જે ખેતરમાં મોટો દીકરો જે ખેતરમાં હતો તે આવ્યો અને તેણે ઘરમાંથી નાચગાન અને આનંદનો અવાજ સાંભળ્યો. તેણે એક નોકરને બોલાવીને પૂછ્યું કે ઘરમાં શું થાય છે. ત્યારે તેણે કહ્યું કે તારો ભાઈ જે ખોવાયો હતો તે પાછો આવ્યો છે. તેથી તારા બાપે પાળેલા વાછરડાને કપાવ્યો છે, એટલે ઘરમાં બધા આનંદ કરે છે. તું પણ જઈને આનંદ કર. પણ તે મોટો દીકરો ગુસ્સે થયો. પછી બાપે તેને જોયો એટલે બાપ બહાર આવ્યો અને કહ્યું કે તું પણ અમારી સાથે અંદર આવ. પણ તેણે મોટા દીકરાએ કહ્યું કે તારો દીકરો જે દૂર દેશમાં જઈને તારા સર્વ પૈસા ખર્ચીને આવ્યો તેને સારું તું પાળેલા વાછરડાને કપાવે છે અને હું અહીં તારી બધી સેવા કરું છું અને હું તારી સર્વ આજ્ઞા માનું છું, તો પણ તું મારે માટે મને મારા મિત્રો સાથે આનંદ પણ કરવા નથી દેતો. તો તેના બાપે તેને કહ્યું કે તે મારો દીકરો ખોવાયો હતો અને મને પાછો મળ્યો છે. તે મરી ગયો હતો પણ તે જીવતો થયો છે. તું તો હંમેશા મારી સાથે છું અને મારું બધું જ તારું છે. તેના બાપે કહ્યું કે તારો ભાઈ પણ તને પાછો મળ્યો છે, તું પણ આનંદ કર, કેમ કે તારો ભાઈ મરી ગયેલો હતો પણ તે જીવતો થયો છે. થેન્ક યુ. अब सैनन स्टोरी बोलेगी. उसकी स्टोरी का टाइटल है डेविड एंड गोलियात. બધાને જય મસીકી. હું આજે દાઉદ અને ગોલિયાતના વિશે બોલવા જઈ રહી છું. યશાયાએ પોતાના દીકરા દાઉદને કહ્યું કે હું બીમાર છું, તો તું તારા ભાઈઓને સારું આ 1 એફા પોક અને આ 10 રોટલી લે અને છાવણીમાં તારા ભાઈઓ પાસે ને જલ્દી લઈ જા. વળી આ 10 પનીર તેઓના કેપ્ટન પાસે લઈ જવાના તેને આપજે ને તારા ભાઈઓને કેમ છે તે જોજે ને તેમની પાસેથી કઈ નિશાની લાવજે. હવે સાઉલ તથા તેઓ ઇઝરાયેલીઓના સર્વ માણસ એલાના નીચાણમાં પેલેસ્ટીઓને સાથે લડતા હતા. આ દાઉદ સવારે વહેલો ઉઠ્યો ને એક રખેવાળી
રખેવાળને પોતાના ઘેટા સ્વાધીન કરીને યશાઈએ તેને કરેલી આજ્ઞા પ્રમાણે લઈને ગયો અને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળ્યો. સિંહોને યુદ્ધનો લલકાર કર્યો. સમથે તે ગાડાની વાળ આગળ આવી પહોંચ્યો. તે તેઓને સાથે વાત કરતો હતો. એટલામાં જ જુઓ, ગોલિયાત નામનો ગાથનો પેલેસ્ટીઓને નેથમાંથી આગળ જેવા શબ્દ બોલવા લાગ્યો. અને ઇઝરાયેલીઓ સર્વ માણસ તે માણસને જોઈને તેને આગળ નાઠ્યા અને ઘણા બી ગયા. એ દાઉદ બધું જોતો હતો. તો દાઉદ સિયોન રાજાની પાસે ગયો અને કહ્યું કે હું ગોલિયાત જોડે લડીશ. સિયોન રાજાએ કહ્યું કે તું કેમ ન લડીશ? તો દાઉદે કહ્યું કે મેં એક સિંહનું મોં ચીરી ફાડ્યું અને ભાલુનું બી મોં મેં મારી કાઢ્યું. તો રાજાએ કહ્યું, સારું, તું ગોલિયાત જોડે લડજે. તો સૈનિકોએ દાઉદને કવચ પહેરાવવા લાગ્યા, પણ તે કવચ દાઉદને ફિટ થયું નહીં અને એને ફાવતું નહોતું. તો પછી ગોલિયાતે કીધું કે મારું કવચ ઈશ્વર જ છે, એટલે મને કોઈ કવચની જરૂરત નથી. અને પછી દાઉદે નારામાંથી 5 સ્મૂથ સ્ટોન્સ નીકાળ્યા અને એક ગૂંફણ લીધી. પછી એ ગોલિયાતની સામે આવ્યો અને ગોલિયાતે કહ્યું કે તે મને કૂતરો સમજી રાખ્યો છે કે તું આ સોટી લઈને આવ્યો છું? તે મને કૂતરો સમજ્યો છે કે તું સોટી લઈને આવ્યો છું? અને પેલેસ્ટીઓ બોલ્યા કે હું તારું માંસ છે ને પક્ષી અને પશુઓને ખવડાવી દઈશ. પછી દાઉદ બોલ્યો, તું તલવાર અને ભાલો લઈને આવ્યો છું, પણ હું ઈશ્વરના નામથી આવ્યો છું. એટલું કહીને પછી દાઉદે ગોફણ લીધી અને પથ્થર મૂક્યો અને ગોલિયાતના માથા પર માર્યું. પછી ગોલિયાત બેભાન થઈ ગયો. પછી દાઉદે ગોલિયાતની તલવાર લઈને ગોલિયાતનું માથું કાપી કાઢ્યું અને ગોલિયાતનો અંત થઈ ગયો. થેન્ક યુ. अब हम एक स्किट प्रेजेंट करने जा रहे हैं. इसमें मोर ऑफ एक सिनेरियो है जिसमें 2 फ्रेंड्स हैं, दोनों क्रिश्चियन हैं और एक उद्धार पाया है और एक ने उद्धार नहीं पाया है. अब दोनों के दोनों रास्ते में मिल रहे हैं और दोनों के बीच में जो कॉन्वर्सेशन होने वाली है उसको हम आगे देखें. પ્રેઝ ધ લોર્ડ ચેનન. પ્રેઝ ધ લોર્ડ રીધમ. તું ક્યાં જાય છે? ક્રિસમસ છે તો મને ડેકોરેશન કરવા અને ગિફ્ટ્સ લેવા જવાનું છે. શું તારા માટે ક્રિસમસ એટલે ડેકોરેશન કરવાનું અને ગિફ્ટ્સ લેવાનું જ છે? હા. સારું, હું તને કહું તે ક્રિસમસ એટલે શું. ક્રિસમસના પાછળનું રિયલ મિનિંગ એ છે કે પ્રભુએ સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર જન્મ લીધો. લૂત 2:12 વચનના પ્રમાણે એમને દબાણમાં રાખવામાં આવ્યા હતા, તેમ એમને રહેવા માટે કોઈ પણ જગ્યા હતી નહીં. પછી ઈસુ બાપને જોવાને માટે રેટા પાળત અને 3 વાઇસમેન પણ આવ્યા હતા. પછી જ્યારે મોટા થાય છે ત્યારે પછી મને ખબર છે, જ્યારે મોટા થાય છે ત્યારે એમણે આશ્ચર્ય કર્મો કર્યા અને મરણ પામેલાઓને સજીવન કર્યા, આંધળાઓને દેખતા કર્યા, કોડીઓને સાજા કર્યા અને ભૂત વળગેલાઓને બી સાજા કર્યા. 5000 લોકોને ખાવા માટે ખોરાક આપ્યો અને એ લોકોને સુવાર્તા આપી અને લોકોની મદદ કરી. તો પણ લોકોએ તેમને નાપસંદ કર્યા અને તેમને સોટી મારી અને વધસ્તંભ પર ચડાવ્યા. બસ આટલું જ છે. John 3:16 For God so loved the world that he gave his only begotten son
that whoever believes in him should not perish but have everlasting life. પછી તે વધસ્તંભ પર મરણ પામ્યા અને ત્રીજા દિવસે સજીવન થયા. બસ આટલું જ છે. બસ આટલું જ છે? ના, બસ આટલું જ નથી. પ્રભુ આપણા પાપોને માટે મરાયા, દટાયા અને ત્રીજે દિવસે સજીવન થયા તે આપણે બચી જઈએ અને પ્રભુ આપણને ફરી પાછા લેવાને માટે આવશે. John 14:3 And if I go and prepare a place for you, I will come again and receive you to myself, that where I am, there you may be also. જે સંતો તારણ પામેલા છે અને જે તેમની રાહ જોવે છે તેમને લેવાને માટે પ્રભુ ફરીથી આવશે. હા, હવે હું પણ તારણ પામીશ અને મારા પરિવાર અને મારા ફ્રેન્ડ્સને સુવાર્તા આપીશ. હવે હું પણ ઈસુ બાપની રાહ જોઈશ. अब एक हिंदी सॉन्ग प्रेजेंट करेंगे जिसका टाइटल है जमा होने का दिन.
થેન્ક યુ.